પેલા માતાજીને શું સમજતા કે માતાજી એટલે કામ કરા આપણા એ માતાજી. ભક્તિ હતી બધાની, દીવાબત્તી કરતા હતા, પણ જે પ્રેમ પોતાની માં છે, પોતાના પણ કે આ મારી માં છે, મારી કુળદેવી છે, મારી મેલડી માં છે, એ તો 12,000 ધામ આયા પછી જ મારી મારી થયું હશે. નકર બધાને પેલા બીજાની પારકી માતાઓ જ વાલી લાગતી. ઘરની માને એક શ્રીફળ ના ચડાવવા આજનો માણસ અન્ય પેઢીની કોઈ માતા હોય, કોઈ ભુવાજીની માતા હોય, એના માટે તો મોટા મોટા હાર લઈ જાય, મોટી મોટી મિષ્ઠાનો લઈ જાય, સોનાના છત્તર ચડાવન, ચાંદીના છત્તર ચડાવન, બધું જેટલી જાતનું કરે, પણ ઘેર પોતાની કુળદેવી હોય ને એને હરખું એક નારિયેળ હરખથી ના વધેરી હોય. આ શું ખોટું? પણ હું રામવારી મેલડી મારા તમામ ભક્તોને એવું કહીશ કે મારા કરતા તે તમારી કુળદેવીનું મહત્વ વધાર રાખજો. મારી માટે ચુંદડી ના લાવો તો કઈ વાંધો નહીં, હું વગર ચુંદડી એ રાજી છું, વગર શ્રીફળે રાજી છું, વગર અગરબત્તી એ રાજી છું. મને રાજી કરવા માટે તો ખાલી રામ નામ કાફી છે બસ. તમારી ઘેર બેઠેલી માતાઓ માટે જે ભાવ થાય ને એ ભાવથી, હેતથી કઈ પણ વસ્તુ કોઈ અન્ય માતાજીએ ધામે જતા હોય અને કંઈ પણ લઈ જતા હોય, મીઠાઈ છે, પેડા છે કે ગમે તે તમે ભાવથી લઈ જતા હોય, એ રીતે તમારા ઘેર ફોટામાં બેઠી હોય, નાના અમથા ફોટામાં, પણ એ ફોટાની આગળ જઈને તમને જે મનમાં ભાવ જાગે એવી વસ્તુ લઈ જઈને આમ ધરાવો ને તો માને એવો ઓળકાર આવે ને કે આટલા વર્ષો સુધી તમારા વડવાઓ નિવેદ કરીને થાકી ગયા હોય પણ કોઈ દિવસ એનો અમીનો ઓળકાર ના આવ્યો હોય, એવો એક નાના એવા ભક્તનો પ્રેમ ભાવ જોઈ અને માને અમીનો ઓળકાર આવો. માં કશી વસ્તુની ભૂખી નહીં, પ્રેમની ભૂખી છે. પ્રેમથી કઈ પણ વસ્તુ લઈને જાવ કે માં લે આ તારી હાથર આ લાયો છું, સ્વીકાર કરજે, તો માં એટલી પ્રસન્ન થાય એની સીમા નહીં. એ વસ્તુ ના જોવે, તમારો ભાવ જોવે, અને ભાવ જોઈ અને માના આંખોમાં આહુડા આવી જાય. તમને ચો ખબર છે? શું તમે એકલા જ ભાવથી રહો? શું તમને એકલાના ભાવના આંસુ આવે, પ્રેમના આંસુ આવે? શું માતાજી પ્રેમના આંસુ ના આવે? આવે. ભક્તને જોઈને માય તે પ્રેમના આંસુથી રોતી હોય, હરખથી રોતી હોય કે જો મારા દીકરાનો, મારા ભક્તનો ભાવ તો જો.